હવે છેલ્લું ખેતર છે આ. ચાલુ ને પછી પૂરું ને પૂરું હે. હા લે ડિસ્કો કરે આમ તો બધા જો વસ્તુ લેવા આવી ગયા છે અને જો થોડું થોડું લે છે કાજુ ને એવું જો ભાઈ કા હા તો કપા હોય તો ખાસ કરીને કોમેન્ટ કરીને કહેતો તમે પાછા વીણવા આવશું. ખેડૂ ની આવ્યા ને ભાઈ પૂરું શું નકર ન થાત કા ગોકુળભાઈ તો ફાઇનલી હે ને ભાઈ જો પૂરું થઈ ગયું ને બધા નીકળવા મીડા છે. હાલો આવજો. હા ગુજરીમ જે હા ગુજરીમ ગીતી હો. તો ગુજરીમાં થાય ને ગાભા ગોતે ગાભા હવે 3000 રૂપિયા વાપરીને આવ્યા. હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી જય બાપા સીતારામ. અને ભાઈ ને હવારમાં પાછો વ્લોગ શરૂ કરી દીધો છે અને આજનો દિવસ છે ને બહુ ખાસ છે કારણ કે હા આજે હે ને ભાઈ છેલ્લું ખેતર છે આવડા ખેતર છે ને ભાઈ એટલું આ ખેતર છે ને એ છેલ્લું છે કાબા હવે છેલ્લું ખેતર છે આ. છેલ્લું ને પછી પૂરું ને પૂરું હે. આજ પૂરું થઈ જાય હા પૂરું થઈ જાય કે હવે રી જાય ભાઈ. એવું છે હા તો ખબર પડે. હા જો ભાઈ આ છેલ્લું ખેતર છે હવે લાસ્ટ 4-5 વીઘા જેટલું છે ખાલી નાનું એવું. હા લે જયદીપ ની માં ને આમ જો લે ડિસ્કો કરે આમ જો તો હા છેલ્લું ખેતર હા હવે તમે ઉતાવળ થાય હા રોજ આમ જો ચાલુ ખેતર હે ભાઈ આમ જો બધા હે ને વીણવા મીડા હે ચરમાં રિયાડતા પાછળ હે. હવે ફટાફટ હે ને ભાઈ આપણે વીણવા મળી આપણો સાહ ભાઈ અખંડ પીડો હે હા એવું કરવું જોઈ લે ભાઈ એમ આજ પૂરું કરી નાખવું હે મતલબમાં ગમે એમ કરીને આજ છેલ્લો દિવસ આ મતલબમાં છેલ્લું ખેતર હે અમારું પછી હે ને કપા પૂરો. તો ફાઇનલ હે ને ભાઈ પેલા કાપા ભરાઈ ગયા હે અને નાખવા મીડા હે. આજ હે ને ભાઈ છેલ્લો દિવસ છે કે કપા વીણવાનો એટલે કા હા છેલ્લો દિવસ છે ને એટલે કાપા ભલે 10 વાગે કાપા ભરવા. હા સવાર દીની વાત છે ભાઈ. અને હે ને થોડુંક એક શાક કાઢ્યા એમ થોડુંક વીણવી હજી શું થઈ ગયું. અને જો ભાઈ અહીં જો બા કાપા નાખવા મીડ્યા કાબા સારું હાલો હું નાખી દઉં કાંઈ કાપો. તો ફેમિલી રોડ કાંઠે વીણતા હોય ને ભાઈ હે ને બેકરી વાળા અહીં ઉભા રહી ગયા તો હવે હે ને થોડી ખરીદી કરી લઈ હા તો ભાઈ હે ને બટાણ ને એવું બધું છે તો કઈ ખાલ લાગે ને લઈ જો ભાઈ આવી બધી વસ્તુ છે. ઘણી બધી વસ્તુ છે ભાઈ અને બધા હે ને લેવા બી એવા છે જોઈ લો. તો ફાઇનલ હે ને ભાઈ બધા જો વસ્તુ લેવા આવી ગયા છે અને જો થોડું થોડું લે છે કાજુ ને એવું જો ભાઈ જો ભાઈ બધા લેવા મીડા છે ફટાફટ. અને હે ને ભાઈ ખટારા ને એવું વટે તો દાન રાખવું પડે એમ તો આ તક ઉડાડીને વિયો ન થાય ખટારા વાળા નહીં. તો ભાઈ બધા જો હંધી લે છે આ ભાઈને ઊભા રાખીને હવે ફટાફટ હંધી થોડું થોડું લઈ લઈ બરાબર છે તમે લેવાની લઈ જ છે. તો ભાઈ તો બધા હે ને અલગ અલગ વસ્તુ હંધી લે છે થોડું નાસ્તા કરવા માટે એમ. તો ફાઇનલી હે ને ભાઈ એટલી બધી ખરીદી કરી લીધી નાસ્તો હા હા બરાબર તમે ભાઈ વટી ગયા ભાઈ એમાં તો નાસ્તો લઈ લીધો કા હા સારું હાલો હવે આગળ સા આવી જાય ભાઈ નાસ્તો કરવાનો હા તે મારે તો અત્યારે કરવાની ત્યારે મેં તો સ્પેશિયલ નોખું લીધું છે ભાઈ સારું હાલો હવે ભાઈ હે ને હા લઈ લઈ ગયા પછી કપા વીણવા મળીએ. તો ફાઇનલી હે ને ભાઈ નાસ્તો ને એવું લઈ રહ્યા ને તા હે ને ચા આવી જો હે તો બધા હે ને નાસ્તો કરવા મળ્યા. ઓલો નાસ્તો કઈ ગયો બધો ઓલો તો એવું હે મોકલાઈ દીધો એવું એમ ને હાજ માટે લીધેલો હે આજ પછી છેલ્લો દિવસ છે ને જો ભાઈ તો બધા છેલ્લો નાસ્તો કરવા મળ્યા છે. આ બાજુ જો ભાઈ બધા હે ને નાસ્તો કરવા મળ્યા છે છેલ્લા દિવસનો નાસ્તો. તો ફેમિલી છેલ્લા ખેતરમાં વીણવાનું કેવું છે ખબર એમ સમજો પગ લાંબા કરી કરીને વીણી ઓલી બેઠી એમ તો બપોર નથી જાય બપોર થઈ જાય સા અધૂરા શકે ને તો કાઢીને પછી બપોર કરવા જાય એવું છે. તો ભાઈ થોડા શાહ બાકી હતા ને બધાને લેવરાવે છે અમે તે અમારો શાહ કાઢ નાખ્યો હોય ને બેન ને લેવરાઈ લઈ ભાઈ પછી હે ને ચાઈ ખાવા બપોર કરવા હા બપોર કરવા. તો ફાઇનલી હે ને ભાઈ જો બપોર થઈ ગયા ને અત્યારે ભાગ્ય છે કાં આવું ખાવા હાલો ખાવા કે હાલો મમ ને શાક ને એવું કે કા હા હું ને ખાતો કે ખાવું છે ખાવું છે
હાલો હવે હે ને ભાઈ જો બધા હે ને ખાવા ભાઈ ગયા તો બધી લેન થઈ ગઈ હાલો મીડા આપણે ભાઈ કા ખાવા ખાવા બપોર કરવા મને તો કીઓ ના ભૂખ લાગી હા એ તો મને ખબર હતી બેઠી બેઠી કપાવી નથી હારો હાલો ભાઈ હે ને પૂગી ઘેરે તો ફાઇનલી હે ને ભાઈ અત્યારે બપોરે હે ને જમવા આવી જશે તો મજાના હે ને ભાઈ વટાણાનું શાક છે રોટલા છે ડુંગળી છે છાશ છે ને મારા રઘુભાઈ અહીં બેઠા હે કા શું કરા હે ખાવ એમ કે જેને બેહવું જ નહીં સમજો જો ભાઈ બધે જો ખાવા બેસી જાય કાબે હાલો બધા જમવા હા બપોરા કરવા જો બધે ખાવા બેસી જાય આપણે છે ને ખાઈ લઈએ ફેમિલી મસ્ત મજાને બપોર કરીને આવ્યા એક એક શાક કાઢી નાખ્યો એક એક કાપો ભરી લીધો ને હવે છે ને અત્યારમાં શા આવી ગયો ને તે અહીંયા શા લઈને આવ્યા આમ જો ખાઈને શા પીવા વાળા ખાઈને 3 વાગ્યા ક્યારે કેટલા વાગ્યા 3 વાગ્યા ને ઓલા જો હાંડો લઈને હાલ આવે છે મમતીબેન છોકરાને તેરતે આવે હાંડો લેતા આવે કેટલું કામ કરતા હોય સોનીબેન જ્યાં હમા ને આ બેન ને તાવ આવ્યો કા કિસુ બેન તાવ આવ્યો ચલા તમને તાવ આવ્યો હે ચલા તમને તાવ આવ્યો શું કરું તે જાવડા હાંડરે આવું છે ચલા તમને આવ્યો એમ તાવ હા ને હમે છે ને કાક વેસા આવ્યો તો હમને બો હે હા માઇક માં બોલે તો ખરા ને ભાવતું નહીં મને ને ભાવતું તો આને ભાવતું જ ન ભાવતું પૂછ ભાવે રોડ કાંઠે વીણીએ કે આવું બધું દેખાય ત્યાં પડે તો ફાઇનલી હે ને ભાઈ હાસકોનો સમય થઈ ગયો છે ત્યારે અને હવે હે ને ભાઈ છેલ્લું હે ને એટલું બાકી છે તો અહીં એટલું બાકી છે અને આ બધું થોડુંક એટલું બાકી છે ને એટલું બાકી રહે બાકી હે ને હવે હાવ પૂરું કપા સમાપ્ત હા આજ કપા પૂરો થઈ ગયો ને હા તો કપા હોય તો ખાસ કરીને કોમેન્ટ કરીને કહેતો તમે પાછા વીણવા આવશું હા લ્યો સારું લ્યો હવે ભાઈ જો એટલા શાહ બાકી રહે કપા થઈ ગયો પૂરો હા તો ફાઇનલી હે ને ભાઈ બધી વસ્તુ હવે કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે લ્યો કપા છે ને હાવ પૂરો થઈ ગયો કેમ પૂરું ને હા ચલો હા બસ હવે આ થોડું છે બસ આ 4-5 વર્ષડી છે એ હા ખેડૂની આવે ને ભાઈ પૂરું શું નકર ન થાત કા ગોકુળભાઈ હા રીત ને હા એક દાદાને ગામમાંથી બોલાવ્યા જો આમ જો ઝીણા દાદાને કા ઝીણા દાદા પોર તો આપણે બધા ડાયરમાં ભેગા થતા વણ નહીં છે હા પોર ભાઈ અમે ડાયર બનાવીને ત્યારે ઝીણા દાદા હતા વણ પાછા આવ્યા નહીં વણ આજ પહેલી વાર ભેગા છે ગોકુળભાઈ ને કઈ પ્રોગ્રામ રાખ્યો જ નહીં વણ કા ગોકુળભાઈ રાખવાનો હું આવીને પાછું આવીને હા એમ લમને જ આવવા દેવા એમ કે જો ભાઈ ને ફાઇનલ એમ પૂરું થઈ ગયું છે આ બાજુ જો થોડુંક વીણવાનું બાકી છે ખાલી કાં પૂરું ને હા હવે બાકી છે એટલું જ રહ્યું ને હવે પૂરું ને હવે પૂરું થઈ ગયું સો ભાઈ અહીં પૂરું થઈ ગયું છે આ બાજુ તેટલું પૂરું થઈ ગયું છે હા હવે થોડુંક છે બાકી જો થોડુંક બાકી છે બધા છે ને ભાઈ હાવ ફાઇનલ હે ને હાવ પૂરું થઈ ગયું છે હવે કમ્પ્લીટ તો ફાઇનલ હે ને ભાઈ જો પૂરું થઈ ગયું ને બધા નીકળવા મીડા છે હાલો આવજો હરેશ ને હા જો હરેશ ને પોત મળ્યું જો ભાઈ જો કોનો જો હાલો બાય હાલો ભાગો હવે બાય કે તો ફાઇનલી હે ને ભાઈ જો ખેતર પૂરું થઈ ગયું છે કમ્પ્લીટ અને હવે હે ને બધાને જવાનું છે ઘેરે અને આ હતું અમારું છેલ્લું ખેતર ફાઇનલી હે ને ભાઈ પૂરું થઈ ગયું છે હવે જો હાવ પૂરું હવે બધાને ભાગવાનું કાપાને એવું નાખી ઘેરે તો ફાઇનલ છે ને ભાઈ છેલ્લી વાર હવે કપાનું વજન થાય છે જોઈ લો અને આ બાજુ છે ને હેરવેર ફરતા રહી છે હવે એને ફટાફટ વજન કરીને ફરી લઈએ તો ફેમિલી ટ્રેક્ટર હાલવા મળ્યું છે અને અમે બધા બેસી જશે માથે છેલ્લી વાર હવે કપા જોવા નહીં મળે તમને અને મારા કપાના વિડીયો પણ જોવા નહીં મળે હવે પોર આવતા વર્ષ તો બાઇકમાં હશે તો પાછા આવશું જીવતા હશું તો એમ બાઇકમાં તો હશે જ બાકી જીવતા હશું તો પાછા આવશું તો ભાઈ હવે આજ છેલ્લો બ્લોગ છે કપાનો એટલે ખાસ કરીને બધા હે ને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને હવે અમે જઈએ છીએ ઘેરે અમારું ઘર દોલા પણ હે તો ત્યાં જઈએ છીએ અત્યારે હવે ને નીકળી આ ટ્રેક્ટરમાં બેન પછી પાછું બહુ બ્લોગ ન બનાવે નકર પડી જાય તો ફાઇનલ હે ને ભાઈ અત્યારે ઘેરે આવ્યા છીએ અને કપાઈ નાખી દીધું અંદર અને હવે હે ને ભાઈ આજે કપાનો છેલ્લો દિવસ હતો હવે તો કપા વીણવા જવાનું નથી કાલથી એટલે હવે તે રજા એકાદો દિવસ અહીં રહેવું પછી પાછા વ્યા જવું ઘેરે હવે કાબા પૂરું ને હા પૂરું શાંતિ હવે હા બેન ને શાંતિ થઈ
શાંતિ થઈ ગઈ ને હા આવું તને શાંતિ થઈ ગઈ દાણા મને શાંતિ રાખી ગયો મને હે એને કરતા મને શાંતિ થઈ ગઈ તમને થઈ ગઈ ને હા રાખી હા ઘેરે જઈને તમારે જ રાખવાનું હે ઘેરે જઈને બહાર રાખશે કાબા હે ડિસ્કો કરે લે ડિસ્કો કરે ડિસ્કો ઈ તો શું કરે હે કાઈ નહીં તો હાથ પગ ધોઈને હાલ્યા આવું લુગડા ધોતી છે કાલ થતા જ નહીં હે કાલ થતા જ નહીં ઓલા વાદળા થઈ જાય એટલે કોટ ને હુકાય નહીં ને એટલે કાલે આખોથી હુકાઈ જાય ને તો આખી રાતમાં પાણી નીંદરી જાય ને આખોથી હુકાઈ જાય ને તો હુકાઈ જાય એવું તો તમે મારે હારે હાલો કાં આમ ગોદરા હુકવા ને લેવા જાવ કાં હુકવા આમ કપમ હુકેલા છે બપોર મારે ન લેવા જાવ જા હું નહીં આવે તારું છે ને એટલે તમને કહેતા જા હા જો ભાઈ અમારે અહીંયા જો થોડે હંદે એક મહેમાન અમારે હે જો ભાઈ હવે છે ને આ નારે આવ લુગડા ગોદડા હે ને લઈ દો ફાઇનલ હે ને ભાઈ આવું ભાઈ ને લઈને અમે આવી જશે કપામાં કા આવું આવું તો ક્યાં ને આવેલો છે કપામાં કાવું હા અહીં જાય ગોદડા હુકેલા હતા એને કા હુકેલા હતા બાનું એક છે ને એક બપ્પાનું ધોયા હાક ને બે તમે બપોર દિને ધોયા હતા તમે હુકેલા તો લઈ આવો સાટા આવશે ને તો એ ગોદરા હુકાડશે એ પડી લીધા હા વાદળ થઈ જાય ભાઈ થોડા થોડા કા થઈ જરા સામ તો હા દેખાય નહીં ત્યારે હારો હાલો ભાઈ ગોદડા લઈ લીધા હવે ભાઈ ઘેરે તો ફાઇનલી એને ભાઈ જમવાનું બની ગયું છે ને મસ્ત મજાનું જો ભાણામાં અપાવા મીડું છે કા હા અવિનાશભાઈ ખાવા મીડા હે અવિનાશે ખાવા મીડો અને અમારે બેન અહીં દૂધ આપવા મીડા કાબે હા તો ભાઈ તો મસ્ત મજાનું જમવાનું બધું આપી દીધું છે રોટલા ને બોટલા ને બધું અપાઈ ગયું છે અને ભાણામાં અપાઈ ગયું છે હા તો હારો હાલો એક ખાઈ લઈએ તો ફેમિલી અત્યારે આપણે આવી જશે મામીની ઘેરે કા મામી ગુજરીમ જા હા ગુજરીમ ગીતી હો પાટલો લાવ્યા પાટલો ને એવું લઈને જો લાઈટ લાવી ને હા બધાય ફોટે એમાં લાઈટ થાય હે હા લાઈટ લાઈટ થાય આમાં જો લાઈટ થાય હા એલા હા આ થાય કે હા જો ભાઈ લાઈટ લાવ્યા પછી આવું કઈક લાવેલા છે આમ જો આ ડબ્બો આ તો કેટલું મસ્ત ને સમજો એ ગુજરીમાં જાવે ને નાથી તો આવું લાવવાનું હોય આ તો લીન આવે ધાબળા 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 ને ગાભા ને એવું આવું લઈને આવે ને ગુજરીમાં તો આવું લેવાનું હોય કઈ ખબર પડે નહીં ગુજરીમાં ને હવે ગુજરીમાં થોડા મળે મસાલિયો હે મસાલિયાનું જો કેટલું આ બકડીયું ખાલી છે ને ભાઈ 100 રૂપિયામાં છે જો આ ખાલી 100 રૂપિયાનું જા રેડી આમ આ ખાલી 100 રૂપિયાનું પછી આવડા સેલમાં કેટલામાં આવ્યું માનું કઈ નો આના બધાય થાય ને 400 રૂપિયા થાય બધાય જઈને બધાય થાય તો 700 રૂપિયામાં કેટલી વસ્તુ આવી ગઈ જો આ બધું બે ના ત્રણ ચાર ના 5 700 હા ઓલો પાટલો આ હાથ વાહમાં ખંજર આવે તા આ લેટ હા આ પાટલો 400 રૂપિયાનું ખાલી કેટલું વસ્તુ લઈને આવ્યા કેટલું લઈને આવીએ અને આપણે તો ગુજરીમાં થાય ને તે ગાભા ગોતે ગાભા હવે 3000 રૂપિયા વાપરીને આવ્યા હા તો કાંઈ વસ્તુ લઈને નહીં કઈ ન લેવાય ત્રણ ગાભા. ધાબળા લઈને આવ્યા ને કોટ લીધો બસ હા હા મેં ભાઈ જો એવું બધું હાલે છે ભાઈ અત્યારે તો હવે હે ને જઈએ હવે હુવા ઊંઘ આવે છે ભાઈ કાલ તો આમ તો આપણે હે ને મોડો સુધી હુવાનું છે કારણ કે કાલ કપાસનો દાવન નથી એટલે તો હવે હે ને આજનો વ્લોગ એ તેવે આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો આખો વ્લોગ તમને કેવો લાગ્યો પછી ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો અને ખાસ કરીને હે ને કપાના વિડીયો મિસ કરશો કે નહીં એ પણ ખાસ કરીને કમેન્ટની અંદર જણાવી દેજો તો આજનો વિડીયો બસ અહીંયા સુધી વિડીયો ગમે હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય